આપણી પરિક્રમા આવી ગ્વાલ પોખર. પોખર એટલે નાનકડું તળાવ. જો આપણે ત્યાં કુંડ હોય, પોખર હોય, સરોવર હોય, કુંજ હોય, ગલી હોય, માર્ગ હોય, ખોર હોય, જુદા જુદા નામ બ્રજના છે. બ્રજના જુદા જુદા સ્થળોના નામ છે. તો આ ગ્વાલ પોખર નામનું સ્થાન. ઠાકોરજી જયારે સૌથી પહેલા વાછરડાઓને લઈ અને ચરાવવા માટે પધાર્યા ત્યારે અહીંયા પધાર્યા. અહીં પધાર્યા નંદ બાબા ગિરિરાજજીને વિનંતી કરે છે કે હે ગિરિરાજ બાબા, મારો આ લાલન આજે પહેલી વાર વાછરડાઓને લઈ અને ચરાવવા માટે વનમાં જઈ રહ્યો છે. ગિરિરાજ બાબા એની રક્ષા કરજો. અને ઠાકોરજી અહીંયા ગાય વાછરડાઓને લઈ સખાઓની સાથે અહીં પધાર્યા, ગિરિરાજજીની નિકટ પધાર્યા. અને ગિરિરાજજી તો હરિદાસ વર્રે છે, કારણ કે જ્યારે જ્યારે પ્રભુ પધારે છે ત્યારે એમની સેવા માટે ગિરિરાજજી સદાય લાલાયિત રહે છે. અંતાય બદ્રી બલા હરિદાસ વર્યો, ભક્તના બધા જ લક્ષણ ગિરિરાજજીમાં છે. યદ રામ કૃષ્ણ ચરણ સ્પર્શ પ્રમોદ, પ્રભુના ચરણોનો સ્પર્શ થતા જ ગિરિરાજજીના રૂવાડા રૂવાડા ઉભા થઈ જાય છે. અને કંદરી કંદમૂલ, પોતાની અંદરથી કંદમૂળ પ્રગટ કરે, ઝરણાઓ આવાય અને આમ પ્રભુની તત્સુખનો વિચાર કરીને સેવા કરે છે. તો જ્યારે પ્રભુ પધાર્યા અને શિલા ઉપર બિરાજવા ઠાકોરજી ગયા તો ગિરિરાજજી પોતે રત્ન જડિત સિંહાસન રૂપ બની ગયા. અને સિંહાસન રૂપ બની ગયા અને ઠાકોરજીને ત્યાં પધરાવ્યા. પણ સખાઓ નારાજ થયા. અરે લાલન, આપણે બધા ભેગા ને આપણે બધા મિત્રો તારા માટે સોનાનું રત્ન જડિત સિંહાસન અને અમારે શિલા ઉપર બેસવા. ઠાકોરજીએ ગિરિરાજજીને વિનંતી કરી કે મારા સખાઓને પણ આવું સુવર્ણનું સિંહાસન સિદ્ધ કરો. અને કહેવાય છે કે જેટલા સખા હતા એટલા સિંહાસન રૂપ સ્વયં ગિરિરાજજી બની ગયા અને ત્યાં બિરાજે. જો નહીં તો દરેક દેવી દેવતાઓનું આસન હોય, વાહન હોય. આપણે કહીએ ને એમ જોવા જાઓ તેમ ગણપતિનું ઉંદર વાહન છે, એના ઉપર બિરાજે. કાર્તિકેયનું મોર છે, તો સિંહ ઉપર તો માતાજી બિરાજે. તો ઠાકોરજી બિરાજે એને સિંહાસન કેમ કહીએ છીએ? કારણ કે અહીંયા સિંહ એટલે ગિરિરાજજી છે. ગિરિરાજજીના 5 સ્વરૂપમાંથી એક સ્વરૂપ એ ગિરિરાજ સિંહનું સ્વરૂપ છે. એટલે ઠાકોરજી સદાય ગિરિરાજજીની ગોદમાં બિરાજેલા છે, એટલે એને કહીએ છીએ સિંહાસન. તો આમ આવી સુંદર લીલા પ્રભુએ કરી. અહીંયા છાક લીલાનું પણ વર્ણન આ સ્થાનમાં આવે છે. કદંબના વૃક્ષ છે અહીંયા, અને અહીંયા દોના કદમ, અહીંયા દોના કદમ ઉગે છે. એટલે કે આજે પણ આપણે ત્યાં તો વ્રજમાં એ ભાવના છે કે અહીંયા તો વૃક્ષો, લતા પતા, પશુ પંખી બધા ઠાકોરજીની સેવા કરી રહ્યા છે. તો પ્રભુ જ્યારે છાક લીલા કરવા અહીંયા આવે છે તો અહીંયા કદંબના વૃક્ષો ઉપર એના પત્તા દૂના જેવા ઉગે છે. આજે પણ દોના કદમ છે કે એ પત્તામાં થોડો ખાડો હોય, એટલે ઠાકોરજીને કોઈ છાસ આદિ પધરાવવું હોય, દહીં આદિ, એ ખાલી પત્તામાં પધરાવે તો પત્તા ઉપર રહી જાય. એને દોના કદમ કહેવાય. તો એ દોના કદમ અહીંયા ઉગે છે. અને એટલા માટે ઘણીવાર મને તો વિચાર થાય, આપણે કુંડ, માર્ગ બધું જ સાચવવાની વાત કરીએ છીએ, વ્રજનું ડેવલપ કરવાની વાત કરીએ છીએ, તો એ પ્રકારે વ્રજની કેટલીક વનસ્પતિઓ પણ છે, એની પણ ખરેખર તો સુરક્ષા થવી જોઈએ. જે અમુક વનસ્પતિ એવી છે જે ત્યાં જ ઉગે છે, તો એનું પણ ઉત્થાન થાય, એ પણ પુનર્જીવિત થાય ને એનું પણ રોપણ થાય, એવું કંઈક થવું જોઈએ. ને એટલા માટે વ્રજમાં જ્યારે જાઓ ત્યારે કદાચ દૂધ થોડું ઓછું ચડાવશો તો ચાલશે, પણ ત્યાં એક વૃક્ષ જરૂર વાવીને તમે આવજો. બને તો કોશિશ દરેકે કરવી, જ્યારે પણ તમે વ્રજમાં જાઓ ત્યારે એક વૃક્ષ વાવી. અને એમાં પણ જો લીલી પરિક્રમામાં જાઓ તો અચૂક દરેક જગ્યાને બધા આપણા ચોબાજી હોય કે ત્યાં કોઈ વ્રજવાસી હોય એને કહીએ કે આ થોડું સાચવજો, ગિરિરાજની તળેટી પર અમે વૃક્ષ વાવીએ. તો પણ એક બહુ મોટી સેવા છે. સેવા જેને કરવી જ છે એને વિવેકપૂર્વક સેવા કરવી. અને સેવા એને કહેવાય કે જ્યારે જેની જરૂર હોય એ સમર્પિત કરો, એને સેવા કહેવાય. પણ જે ઘણું પડ્યું જ હોય એ જ ભરતા જાઓ તો એમાં સુખ પહોંચતું નથી. તો વ્રજને અત્યારે શેની જરૂર છે એનું ચિંતન. વ્રજની સેવા એ પણ કૃષ્ણની જ સેવા છે, એને ભેદ નહીં જાણ્યો. આપણને એમ થાય કે ગિરિરાજજીને ભોગ ધરો તો જ ઠાકોરજીની સેવા કરી કહેવાય. એ તો ધરવું જ જોઈએ, એમાં તો કોઈ શંકા જ નથી. ગિરિરાજજી, યમુનાજી તો આપણા સેવ્ય છે જ, પણ વ્રજ ભૂમિની સેવા એ પણ ઠાકોરજીની સેવા છે. અને નિત્ય ઠાકોરજી વિહાર કરવા પધારે અને એ વ્રજ જો સુંદર હોય, રળિયામણું હોય, હરિયાળું હોય તો ઠાકોરજીને કેવી પ્રસન્નતા થાય. તો એનું પણ ચિંતન થવું જોઈએ.
તો આમ દોના કદમ ઉગે છે અને અહીંયાથી હવે આપણી પરિક્રમા માનસી ગંગા તરફ આગળ વધી રહી છે. વૈષ્ણવ પ્રેમથી ને ભાવથી ગાન કરી રહ્યા છે. આપણી પરિક્રમા આવી માનસી ગંગા ઉપર. માનસી ગંગાનું ખૂબ વિશેષ મહાત્મ્ય આપણે ત્યાં કહેવાયું. ગિરિરાજજીના પૂજન વખતે પણ માનસી ગંગા જલ નવાય કે પાછે દૂધ દોરી કો નાથ, એમ માનસી ગંગાની મહત્તા આપણે ત્યાં મનાય છે. પ્રસિદ્ધ કથા તો એ છે માનસી ગંગાના પ્રસંગની. અહીંયા સ્નાનપાન આચમનનો આપણે ભાવ કરીએ. મનસા દેવીનું મંદિર છે અહીંયા ટેકરી ઉપર. આ માનસી ગંગા માટે કથા એવી આવે છે કે ઠાકોરજી વત્સાસુરનો વધ કર્યો, વાછરડાના રૂપમાં આવેલો. ઠાકોરજી એને એની આંખોથી ઓળખી ગયા કે આ વેશ ભલે વત્સનો લીધો છે પણ અંદરથી તો એ અસુર જ છે. ઓળખ્યા ને વત્સાસુરનો વધ થયો. વધ થયો ને બધા જ સ્વામીજી આદિ ભેગા થઈ ગયા. અરે લાલા, તુને તો ગોવંશ માર દિયો, તારે તો ગંગાજીમાં જઈને સ્નાન કરવું જોઈએ. ઠાકોરજી કે હું ગંગાજીમાં ન જાઉં, ગંગાજીને અહીંયા પ્રગટ કર. અને એ સમય એમ કહેવાય છે ઠાકોરજીએ પોતાના મનમાંથી આ માનસી ગંગાને પ્રગટ કરી. આ કુંડમાંથી જલ પ્રગટ કર્યું, માનસી ગંગા બનાવી. અને પ્રભુના મનમાંથી પ્રગટ થયું એટલા માટે આને કહેવાય માનસી ગંગા. અને પ્રભુએ ત્યાં સ્નાન પાન આચમન કર્યું. આ માનસી ગંગામાં હરદેવજીનું મંદિર છે જે વજ્રનાભજીએ પધરાવેલું છે. પ્રભુના પ્રપૌત્ર માનસી ગંગા શ્રી હરદેવ ગિરિવર કી પરિક્રમા. આવો અવાજ કરતા કરતા લોકો પરિક્રમા કરતા હોય એટલે માનસી ગંગાનું વિશેષ મહત્વ છે. મનસા દેવીનું મંદિર છે ટેકરી ઉપર. એવી કથા પુરાણોમાં કહેવામાં આવે છે કે જરત્કારુ નામના ઋષિ હતા અને એમના પત્ની. એકવાર જરત્કારુજી બપોરના સમયમાં એવા સૂઈ ગયા, સૂર્યાસ્ત થવાનો સમય થઈ ગયો ને પત્નીને ચિંતા થઈ કે જો સૂર્યાસ્ત થઈ જશે, એમનું સંધ્યાવંદન રહી જશે, સૂર્યને અર્ઘ આપવાનો એનો નિયમ છે એ તૂટી જશે. એટલે એમણે એમના પતિને જગાડ્યા કે સૂર્યાસ્ત થઈ રહ્યો છે. અને પતિ એટલા નારાજ ઋષિ થયા, શાપ આપવા લાગ્યા. ગભરાયા ઋષિ પત્ની ક્ષમા માંગી, સંતતિની યાચના કરી છે. એમના પેટ ઉપર હાથ મૂકીને આશીર્વાદ આપ્યા કે તારે બાળક થશે. એમ તો ગભરાઈને ત્યાં વનસાદેવી ઉપર ટેકરી પર બિરાજી ગયા. કૃપા કરી ઋષિ અને આસ્તિક નામનો પુત્ર એમને થયો. અને ભાગવતજીમાં એવી કથા આવે છે કે જ્યારે પરીક્ષિત મહારાજને સર્પે દંશ દીધો એટલે પરીક્ષિત મહારાજના પુત્ર જન્મે જઈને અતિશય ક્રોધ આવ્યો કે આ સર્પ યોની હું ભૂતલ પર રહેવા નહીં દઉં. અને સર્પસત્ર યજ્ઞ કર્યો અને એવો વિશાળ યજ્ઞ કર્યો કે એક એક આહુતિ આપતા જાય અને સ્વાહ સ્વાહ બોલતા જાય અને સર્પો આવી આવીને અગ્નિકુંડમાં પડવા લાગ્યા. ગભરાયા લોકો, અરે આખા ભૂતલ પરથી સર્પ યોની સમાપ્ત થઈ જશે. અને ત્યારે કહેવાય છે કે આસ્તિક નામના આ ઋષિએ જઈ અને જન્મે જઈને સમજાવ્યા અને આ યજ્ઞ રોકાવ્યો. તો આ જગતકારુજીના પુત્ર હતા. તો એમનું આ મનસા દેવીની ઉપર બિરાજમાન છે, જે મનોકામનાઓને પૂર્ણ કરનારા છે. જેની જે મનોકામના હોય એ મનસા દેવીના દર્શન માત્રથી, એમને સર્પ માતા પણ કહેવામાં આવે છે કારણ કે આસ્તિકે રક્ષા કરી હતી એટલા માટે એ મનસા દેવીને વંદન કર્યા. માનસી ગંગાની આજુબાજુ ગોરોચન, ધર્મરોચન, પાપમોચન, ઋણમોચન આવા કુંડો આવેલા છે. એમ કહેવાય જેને ઋણ હોય એ આ ઋણમોચન કુંડમાં સ્નાન કરે તો ઋણમાંથી મુક્ત થાય. જેને ધર્મ પાલન કરવું હોય એમાં સ્નાન કરે. એમ જુદા જુદા મહત્તા વાળા, મહાત્મ્ય વાળા આ બધા આજુબાજુ કુંડો આવેલા છે. અને એના સ્નાન કરવા માત્રથી એ ફળની પ્રાપ્તિ જીવાત્માને થાય એમ કહ્યું. અષ્ટસખામાંના આપણા નંદદાસજીનું આ દ્વાર છે. આપણા અષ્ટસખા ગિરિરાજજીમાં 8 દ્વાર માનવામાં આવે છે. ગિરિરાજજીની ભીતર રહેલા ગોલોક ધામમાં પ્રવેશવાના. અને આપણા અષ્ટસખા છે એ એક એક દ્વારના મુખિયા છે. અને એમને જે લીલામાં આસક્તિ છે એ લીલાઓ ઠાકોરજી ત્યાં કરેલી છે. તો આ માનસી ગંગાનું સ્થાન એ નંદદાસજીનો દ્વાર છે. નંદદાસજી વિશેષ એમની વાર્તા પ્રસંગો તો અનેક છે. મોહિત થયા રૂપમંજરીમાં. પેલા તો એક જે દંપતી હતા એની સ્ત્રીને જોઈને એવા મોહિત થયા, બંને પતિ પત્ની ચાલવા લાગ્યા ચરણાથ ગુસાઈજીની પાસે અડેલામાં આવવા માટે. અને
એમની પાછળ પાછળ નંદાસજી ચાલે છે. ગુસાઈજીના દર્શન થતા જ મતિ વિશુદ્ધ થઈ ગઈ. ભગવત દર્શન થતા જ સાચો સૌંદર્યનો પરિચય થયો. અને પછી તો પ્રભુમાં એવી નિષ્ઠા જાગી કે નંદદાસજી અષ્ટ સખામાં સ્થાન પામે. અને કહેવાય છે કે પ્રગટ રાસલીલાના દર્શન કરી રહ્યા હતા અને રાજા દર્શન કરવા માટે આવ્યો. નંદદાસજીનું પદ સાંભળીને આવ્યો હતો કે નાચત નિપટ નિકટ, કે મારી નજીક નિકટમાં સામે ઠાકોરજી રાસ કરી રહ્યા છે. તો અકબર બાદશાહ પૂછવા માટે આવ્યો કે આવું સંભવે કઈ રીતે, કે આજ આંખે ભગવત લીલાના દર્શન કેમ થઈ શકે? અને ત્યાં એવો વિરહ જાગ્યો છે, પ્રાણોના ત્યાગ કરે. કથાઓ તો ઘણી બધી નંદાસજીના જીવનની છે. તો એમનું આ દ્વાર છે માનસી ગંગામાં. એમને ભગવત સ્મરણ કરીએ, કારણ કે આ અષ્ટ સખાઓની કૃપા અને એ કૃપા થકી, ભગવદીઓની કૃપા થકી ભગવત દર્શન થતા હોય છે. આગળ અનેક પ્રકારના મહાત્મ્યની અન્ય કથાઓ કહેવામાં આવી છે. શ્રી મહાપ્રભુજીના બેઠકજી છે, શ્રી વલ્લભ ઘાટ મહાપ્રભુજીના બેઠકજી, છોકરના વૃક્ષ નીચે મહાપ્રભુજી આ ચક્રતીર્થ ઘાટ ઉપર ભાગવતજીનું પારાયણ કરી રહ્યા છે. ચકલેશ્વર મહાદેવ ત્યાં બિરાજે છે અને એક ભક્ત એમનો અનન્ય ભક્ત રોજ મહાદેવજીની ઉપાસના કરે, પણ ભાગવતજી જ્યારે પારાયણ મહાપ્રભુજી કરી રહ્યા હતા અને રોજ એ મંદિરમાં જાય તો ભગવાનના દર્શન ન થયા. ત્યારે પૂછું કે આપ રોજ ક્યાં બિરાજો છો? 7 દિવસથી આવું છું, આપના દર્શન થતા નથી. ત્યારે મહાદેવજીએ કહ્યું, હું મહાપ્રભુજીના મુખે ભાગવતજીનું શ્રવણ કરવા માટે જાઉં છું. અને બેઠક ચરિત્રમાં જ્યાં જ્યાં તમે જોશો મહાપ્રભુજી જ્યાં જ્યાં પારાયણ કરે છે ત્યાં તીર્થના દેવતાઓ આવીને એ શ્રવણ કરવા આવે છે. પ્રત્યેક બેઠક ચરિત્રમાં તમે જોશો. એટલે કે જ્યાં જ્યાં ભાગવત થાય ને ત્યારે તીર્થના દેવતા એ ભાગવતજીમાં આવીને બિરાજતા હોય છે. એનાથી એ વિધાન મળે છે. આમ મહાપ્રભુજી 1 મહિના સુધી ત્યાં બિરાજ્યા. અહીંયા એ પણ પ્રસંગ આવે છે કે ચૈતન્ય મહાપ્રભુ મળવા માટે આવ્યા અને એમને એમ સ્વપ્નમાં આવેલું હતું કે માનસી ગંગા એ દૂધથી ભરેલી છે. પણ પ્રભુએ સ્વપ્નમાં એવી આજ્ઞા કરી કે મહાપ્રભુજી મળશે આપને અને એ દર્શન કરાવશે. આવ્યા મહાપ્રભુજી પાસે અને મહાપ્રભુજીએ દર્શન કરાવ્યા કે આખું માનસી ગંગા દૂધથી ભરેલી છે. અને અહીંયા એક ચર્ચા થઈ છે કે જ્યારે ચૈતન્ય મહાપ્રભુ સાથે ચર્ચા થઈ કે એમણે કહ્યું કે ગાયના સિંગ ઉપર રાઈનો દાણો રહે એટલી વાર પણ જો કોઈ ભગવદ નામ લે તો ઠાકોરજીની કૃપા એના ઉપર થઈ જાય, એનો ઉદ્ધાર થઈ જાય. ગાયના સિંગ એક તો આવા વાંકા અને એની ઉપર રાઈનો દાણો જે ક્યારે ટકે નહીં. આ મૂકો એટલી વાર જ રહે, પછી ના રહે. અને એટલી વાર પણ કોઈ ભગવદ નામ લઈ લે તો કલિયુગમાં એનો ઉદ્ધાર થઈ જાય. અને એટલા માટે એક વાર લીધેલા ભગવદ નામને પણ નાનું નહીં જાણવું. એ નાનું નથી. આપણી સમજણ નાની હોઈ શકે છે, ભગવદ નામ નાનું નથી. અને એટલા માટે ઘણી વાર લોકો પોતાના સાધનને બીજાની ઉત્તમતા જોઈને હીન માનવા લાગે. પેલા તો કેવી સેવા કરે, હું તો 1 માળા કરું છું તો કાંઈ કરતી નથી. 1 માળા પણ નાની નથી હો. અને વધારે જે કરતા હોય ને સેવા પાઠ, એને પણ ઓછું કરનાર સામે હીન ભાવથી ક્યારેય નહીં જોવું. જો આ તો બધા દૂધઘર વાળા, આ બધા તો માળા વાળા, તો દૂધઘર પણ પ્રભુ લે છે એ નાની વાત નથી. વધારે સેવા કરનારે ઓછી કરનાર માટે ક્યારેય પણ નુન્ય ભાવ રાખવો નહીં. આ એક અપરાધ છે. આ લૌકિક વ્યવહારની જેમ ઠાકોરજીની સેવાને મૂલવવી નહીં કે આ વધારે, આ નાની, આ મોટી સેવા, આ ઓછી સેવા, આ અંદરની સેવા, બહારની સેવા. સેવા એ સેવા જ છે. ભગવદ નામ એ ભગવદ નામ જ છે. અને એટલા માટે ક્યારે પણ હીન ભાવથી ઓછું કરનાર સામે નહીં જો. અરે એકવાર પણ કોઈ પ્રેમથી હરિ પુકાર કરે ગજેન્દ્રની જેમ તો ઠાકોરજી ત્યાંય દોડતા આવે છે. કોણ જાણે આપણી 11 માળાએ કામ ન કર્યું ને પહેલાના મુખમાંથી નીકળેલા 1 વારના નામે કામ કરી જાય. ઠાકોરજીને કોણ જાણે? તો અદ્ભુત કરતા છે, અદ્ભુત કર્મણે છે. અને એટલા માટે જેના પણ મુખમાં ભગવદ નામ હોય એનો આદર રાખવો. આ રોજ માળા કરે છે, આ રોજ પાઠ કરે છે, તો એને ક્યારેય હીન ભાવથી નહીં જો. અહીંયા ચૈતન્ય મહાપ્રભુએ કહ્યું કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ ભગવત નામ લે તો ઉદ્ધાર થાય. મહાપ્રભુજી કે બિલકુલ સાચી વાત છે, પણ એટલી વાર પણ પ્રભુને ભૂલે તો કલયુગ પ્રવેશી જાય, આસુર ભાવ પ્રવેશી જાય. વિચાર કરો, જ્યારે મહાપ્રભુજી એમ કહેતા હોય કે ગાયના શિંગડા પર રાઈનો દાણો રહે એટલી વાર પણ ભગવાન ભૂલે, તો આપણને તો ક્યાં યાદ જ આવે છે ઠાકોર.
તો કલયુગ માટે મનના દરવાજાઓ કેવા ખોલીને આપણે બેઠા છે. કલયુગને આવવાની બધી જ સુવિધા છે, પણ પ્રભુને આવવા માટે બારીએ ખોલીને નથી રાખી આપણે. પ્રભુને પધારવા માટે બધી પ્રતિકૂળતા અને કલયુગને આવવાની બધી અનુકૂળતાઓ કરી દઈએ છે, અને પછી એમ કે અમારું મન લાગતું નથી કરવામાં. કારણ કે પ્રભુને આવવાના દરવાજાઓ બંધ કર્યા છે અને કલયુગને આવવા માટે બધા જ રસ્તાઓ ખોલી રાખ્યા છે, બધી સગવડતા અને સુગમતાઓ કરી દીધી છે. વિચાર કરજો, તમારા જીવનમાં, તમારા ઘરમાં, તમારી પાસે મન બગડે એવી વસ્તુઓ કેટલી, અને બીજું તમારી પાસે, તમારા ઘરમાં, તમારી આજુબાજુ પ્રભુ યાદ કરાવે એવી વસ્તુઓ કેટલી. મોટા ભાગે મન બગડે એવું જ જોઈએ છે રોજ, અને પછી ફરિયાદ કરીએ કે મન ઠાકોરજીમાં લાગતું નથી. ઠાકોરજી કે જેમ બગડેલી કેરી મને ન મુકાય એમ તારું બગડેલું મન હું ન નીકળ લઉં તારી પાસે. પ્રભુ તો ઉત્તમ વસ્તુના ભોગતા છે, એટલે મનને ઉત્તમ બનાવી પ્રભુને અંગીકાર કરાવે. બગડેલું હોય તો બાજુ મૂકી દઈએ કે નહીં? એમ ઘણીવાર ઠાકોરજી આપણને બાજુમાં મૂકી દે એટલે આપણને મન લાગતું નથી, અને ઠાકોરજી આ બગડેલું મન બાજુમાં મૂકી દે. તો મૂળ ઉત્તમતાનો વિચાર એ છે કે મહાપ્રભુજીની જે સનાતન આજ્ઞા છે, તસ્માત સર્વાત્મના નિત્યમ શ્રી કૃષ્ણ શરણમ મમ વદત ભિરેવ સતતમ. સતતમ કહ્યું છે, સતત ભગવત નામ લેવું. નથી લઈ શકતા 24 કલાક લેવું જોઈએ, નથી લેવાતું. ચલો એટલું તો નક્કી કરો, રોજ પહેલો શબ્દ જ્યારે હું બોલીશ તો ઠાકોરજીનું નામ બોલીશ. આટલું તો થઈ શકે? આ તો બધાથી થાય કે જીવવામાંથી પહેલો શબ્દ જે નીકળશે એ ઠાકોરજીના નામ બોલીશ. સતત ભગવાન નામ નથી લઈ શકતા તો બીજા કોઈ રસ્તા ગોતો, પ્રયાસ કરો. બને તો અહીંયા બેસેલા દરેક લોકો આજે તીર્થમાં તમે છો, નક્કી કરીને જાઓ, રોજ શ્રી કૃષ્ણ શરણમ મમની એક માળા તો હું ચોક્કસ કરીશ. એમ તો 3 કરવી જોઈએ મિનિમમ. એક માળાનો નિયમ લઈ તીર્થમાં આવીને પણ કોઈ ઉત્તમ સંકલ્પ લઈને ન જાઓ તો પછી આયા એ શું કામ? કઈક ઉત્તમ સંકલ્પ જીવનમાં પ્રવેશે. જિંદગી ભર તમારે યાદ રાખવું છે કે અમે ઋષિકેશ ગયા હતા અને કથા સાંભળી હતી, તો એનો સહેલો ઉપાય એ છે, અહીંયાથી કોઈ એક નિયમ લઈને જાઓ, જ્યાં સુધી એ નિયમ રહેશે ત્યાં સુધી આ 7 દિવસની કથા યાદ રહેશે. આપણને કોઈ વસ્તુને શાશ્વત બનાવી હોય ને તો એને સંસ્મરણ રૂપે, કોઈ નિયમ રૂપે અપનાવી લે. કારણ કે કથાનું, તીર્થનું સંસ્મરણ હોય ને ચિત્તમાં, એટલે તીર્થ તમારા હૃદયમાં આવી જાય. જે વસ્તુને યાદ રાખો એ તમારી જોડે છે, જેને ભૂલી ગયા એટલે તમે તીર્થને, અહીંયાના 7 દિવસના વાસને ભૂલી જશો કે હું રહ્યો હતો તો આ તીર્થ ગયું, પણ તમે યાદ રાખશો તો એ સદાય તીર્થ તમારા ચિત્તમાં રહેશે. અને એટલા માટે અહીં આવીને કોઈ નિયમ લો. જે રોજ યમનાષ્ટક ન કરતા હોય એ નક્કી કરો કે રોજ એક યમનાષ્ટક તો અચૂક કરીશ. ખાસ ભાઈઓને કહું છું, બહેનો તો કરતા જ હોય છે, બાકી અમારા ભાઈઓ આમ ગૌરવ, અમારે ત્યાં તો બધું જ થાય. કોણ કરે? ઘરવાળા. તે તો કરે જ છે, પણ એનાથી એનો જ ઉદ્ધાર થશે. તમારું શું? આપણો ઉદ્ધાર આપણે જ કરવાનો છે. તમારા મુખેથી નીકળેલું ભગવત નામ તમને જ કામ લાગવાનું છે. અને એટલા માટે સંકલ્પ કરો, નક્કી કરો. જેના જીવનમાં કોઈ નિયમ નથી હોતા ને એનું જીવન બહુ નબળું હોય છે, એનું મન બહુ કમજોર હોય છે. કોઈ પણ નાજુક ક્ષણે એ વિપરીત થઈ જશે. એ કમજોર મનવાળો વ્યક્તિ, અને જેના જીવનમાં નિયમ હોય એનું મન બહુ મજબૂત હોય. અને એટલા માટે કોઈક નિયમ નક્કી કરો. આખી માળા નહીં, ચલો હજી છૂટ 11 વાર અષ્ટાક્ષરનો નિયમ લો, પણ આટલું કોઈક નિયમ લઈને જાઓ જેથી કંઈક ભગવત નામ આપણા જીવનમાં પ્રવેશ કરે. તો જે ચર્ચા કરી રહ્યા છે, તો આ ચર્ચા અહીંયા થઈ છે. આ માનસી ગંગાનું સ્થાન છે. આ માનસી ગંગા માં ગુસાઈજીના પણ બેઠકજી છે. ગુસાઈજીને પણ વંદન કરીએ, ત્યાં બેઠકજીમાં ચાળી ચશ્મશ કરીએ, ધોતી ઉપરણા ધરાવીએ અને આપણી પરિક્રમા આગળ ચાલી.